નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતીને જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો માની લેજો કે હવેથી તમારી જિંદગી બદલાઈ જવાની છે. તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે. તમારા ઘરમાં અશાંતિ હશે, લડાઈ ઝઘડા થતા હશે તો એ પણ શાંત થઈ જશે. તમારા ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હશે તો એ પણ દૂર થઈ જશે. તમારા ઘરમાં પિતૃઓનું નડતર હશે તો એ પણ દૂર થઈ જશે. અને સૌથી અગત્યની વાત, તમારા ઘરમાં અપાર ધન તથા સુખ શાંતિનું આગમન થશે. આજના વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય બતાવવાના છીએ જેને કરવાથી નારાજ થયેલા પિતૃઓ તરત જ રાજી થઈ જશે. જો તમે હજુ સુધી તમારા પિતૃઓને યાદ નથી કર્યા, તમારા પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ નથી કર્યું, તમે તમારા પિતૃઓની તિથિ ભૂલી ગયા છો તો ચિંતા ના કરતા. તમને આ બધા દોષોમાંથી બચવાનો એક અગત્યનો ઉપાય અને સર્વ પિતૃ અમાસની ફળદાયી આ જે ઉપાયો છે એ આ વિડીયોમાં આપણે સાંભળવા મળશે, જે તમારી જિંદગી બદલી દેશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરી શેર પણ કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભોલેનાથની કૃપા આપના પર નિરંતર બની રહે. મિત્રો, પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે ભૂલાયેલા બધા પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે છે. તેથી જ આ અમાવસ્યાને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર પિતૃપક્ષ દર વર્ષ ભાદ્રપદની પૂર્ણિમા તિથિથી લઈને અશ્વિની માસની અમાવસ્યા તિથિ સુધી હોય છે. આ વર્ષે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો, જે 2 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા સાથે અન્ય શ્રાદ્ધ પક્ષનું સમાપન થશે. જો તમે અત્યાર સુધી તમારા પિતૃઓનું શ્રાદ્ધ નહીં કર્યું હોય તો પિંડદાન કરવાનો આ છેલ્લો મોકો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વપિતૃ અમાસના દિવસે આપણે કેટલીક ખૂબ જ મોટી ભૂલો કરતા હોઈએ છીએ. તો મિત્રો, આવી મોટી ભૂલો કરવાથી બચવું જોઈએ. સાથે સાથે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે સર્વપિતૃ અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કે જેથી આપણા પિતૃઓ આપના ઉપર પ્રસન્ન થાય. તો ચાલો મિત્રો, આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો વિશે જાણીએ. નંબર 1, સર્વપિતૃ અમાસના દિવસે કોઈના પર સાથે અન્યાય ન કરવો. ભલે તે વ્યક્તિ હોય કે પ્રાણી, તેના સાથે દુર્વ્યવહાર અથવા હિંસા કરવાનો વ્યવહાર યોગ્ય નથી ગણાતો. માનવામાં આવે છે કે ખાસ કરીને સર્વપિતૃ અમાસના દિવસે આવું કરવાથી ઘરમાં પિતૃદોષ લાગે છે. રસ્તા પર જતા કૂતરાઓને લાત મારવી કેટલાક લોકોને આદત હોય છે, પરંતુ સર્વપિતૃ અમાસના દિવસે આવું કરવું તમને પિતૃદોષના પ્રકોપ તરફ ધકેલી શકે છે. નંબર 2, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ઘરમાં કળકંકાસ કરવો નહીં. આ કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘરમાંથી રિસાઈને ચાલ્યા જાય છે. આ દિવસે પિતૃઓ પરિવારજનોથી વિદાય લે છે, તેથી તેમના માનમાં પરસ્પર પરિવારના સભ્યો સાથે પ્રેમ જાળવવો જોઈએ. સાથે જ આનું પણ ધ્યાન રાખવું જોઈએ કે શ્રાદ્ધમાં ચણા, મસૂર, જીરું, કાળું મીઠું અને વાસી અપવિત્ર ફળનો ઉપયોગ ન કરવો જોઈએ. નંબર 3, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે તમે પિત્તળના વાસણોનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પિતૃઓને અર્પિત કરાયેલા ભોજનને ભગવાનને ભોગ તરીકે ચઢાવવું જોઈએ અને તેને ચાખવું પણ જોઈએ નહીં. નંબર 4, સર્વપિતૃ અમાસના દિવસે પિતૃની પૂજામાં લાલ અને સફેદ રંગના તલનો ઉપયોગ ન કરવો જોઈએ. પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કર્મમાં હંમેશા કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ આ પણ યાદ રાખવું જોઈએ કે પિતૃઓને હંમેશા અંગૂઠાથી જળ અને અન્ન આપવામાં આવે છે. પિતૃને અન્ન અને જળ આગળથી ન આપો. નંબર 5,
સર્વપિતૃ અમાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે દાન અથવા દક્ષિણા લેવા આવે તેને ખાલી હાથ પાછા ન મોકલવો। તમે જેટલું દાન કે દક્ષિણા આપી શકો એટલું જરૂર આપો। સાથે જ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો આ દિવસે તમારા ઘરે કોઈ ભૂખ્યો વ્યક્તિ ભોજન માંગવા આવે તો તેને ખાવા માટે ના પાડવી। આ વ્યક્તિને ભોજન કરાવો અથવા કે ચોખા કે લોટનું દાન કરો। નંબર 6, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ જૂઠું બોલવું, સટ્ટો લગાવવો, વાદ વિવાદ કરવો, છેતરપિંડી કરવી, ચોરી કરવી અને આવા અન્ય અનૈતિક કાર્યો કરવાથી બચવું જોઈએ। આ તમામ કૃત્યોથી પિતૃ નારાજ થાય છે અને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। નંબર 7, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું। પિતૃપક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું કહેવાય છે કે પિતૃઓને માંસ અને મદિરાનું સેવન કરનાર લોકોથી ઘૃણા થાય છે। આ પિતૃદોષનું કારણ બની શકે છે। તેથી સર્વપિતૃ અમાવસ્યાના દિવસે માંસ અને મદિરાના સેવનથી દૂર રહેવું જોઈએ। નંબર 8, સર્વપિતૃ અમાસના દિવસે નખ ન કાપવા। ઘણા લોકો માનતા હોય છે કે પિતૃને વિદાય આપ્યા પછી નખ કાપી શકાય છે, પરંતુ આ કરવાથી તમને પિતૃદોષના ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે। સર્વપિતૃ અમાસની રાત્રિ પૂરી ન થાય ત્યાં સુધી ભૂલથી પણ નખ ન કાપતા। નંબર 9, અમાવસ્યાના દિવસે ભૂલથી પણ તમારા વાળ ન કાપવા જોઈએ। કોઈના મૃત્યુ સમયે વાળનો ત્યાગ કરવામાં આવે છે, પરંતુ શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ દરમિયાન વાળ કપાવવા એ અશુભ માનવામાં આવે છે। જો લોકો સર્વપિતૃ અમાવસ્યાને પિતૃપક્ષનો અંતિમ દિવસ માનીને વાળ કપાવે છે તો તેમને ભવિષ્યમાં તેના ભારે નુકસાન સહન કરવાનું થાય છે। સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે દાઢી પણ ન બનાવવી। મિત્રો, હવે આપણે આ વિડીયોમાં પિતૃપક્ષ અમાવસ્યાના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે ખૂબ જ ફાયદાકારક છે તે ઉપાયો વિશે જાણીશું। પહેલું, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવાના બાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ। સાથે જ પિતૃઓના નામે તમારી યથાશક્તિ મુજબ દાન જરૂર કરવું જોઈએ। આવું કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ પોતાના પરિવારજનોની બધી મુશ્કેલીઓને દૂર કરે છે। આ ઉપાયથી આર્થિક પરેશાનીઓથી પણ મુક્તિ મળે છે। બીજું, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કીડીઓને સાકર મિક્સ કરેલો લોટ નાખવો જોઈએ। ગાયને લીલું ઘાસ ખવડાવવું અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ। પિતૃપક્ષમાં પશુ અને પક્ષીઓને અન્ન અને પાણીની વ્યવસ્થા કરવી એ ખૂબ જ મોટું પુણ્ય ગણાય છે। આ પછી સાંજે તમારી ક્ષમતા મુજબ 2, 5 અથવા 16 દીવા પ્રગટાવવા જોઈએ। આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે। ત્રીજું, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે। તેથી આ દિવસે પીપળના વૃક્ષ પર કાચી લસ્સી, સાકર, ચોખા, દૂધ, જળ, કાળા તલ, ફૂલો અર્પણ કરવા જોઈએ અને ઓમ પિતરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ અને 11 વાર પીપળના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ। આ પછી સાંજે પીપળના થડમાં દીવો પ્રગટાવો અને કાળા તલ અર્પણ કરો। આવું કરવાથી પિતૃઓની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિના માર્ગ ખુલવા લાગે છે અને પિતૃઓની પરિવારના સભ્યો પર કૃપા બની રહે છે। ચોથું, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કર્મ માટે બનાવેલા ભોજનમાંથી 5 મુઠ્ઠી દેવો કીડીઓ માટે ખોરાકનો થોડો હિસ્સો કાઢી તેમને આપવા જોઈએ। આ પછી સાંજે દક્ષિણમાં મુંહ રાખીને પિતૃઓને પિતૃ તર્પણ કરવું જોઈએ। આવું કરવાથી પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે જ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે। પાંચમું, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સાંજે ઘરની દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવવો જોઈએ। આ પછી ઘરના મુખ્ય દ્વારના બંને બાજુ દીવો મૂકવો જોઈએ। દીવો પ્રગટાવીને પિતૃઓની પાસે અજાણતા થઈ ગયેલી ભૂલોની માફી માંગવી જોઈએ। સાથે જ એક વાસણમાં ભોજનની કેટલીક વસ્તુઓ રાખીને તે ઘરના ગેટ પાસે મૂકવી જોઈએ। સર્વપિતૃ અમાવસ્યાની સાંજે બધા પિતૃગણ તેમના ગંતવ્ય તરફ પાછા જતા હોય છે।
અને આવું કરવાથી પિતૃઓના આશીર્વાદ મળતો રહે છે અને ક્યારેય કોઈ વસ્તુની કમી આવતી નથી. નંબર 6, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સાથે જ આ દિવસે પિતૃઓના નામે દાન પણ જરૂર કરવું જોઈએ. આ દિવસે ગાય, કૂતરો, બિલાડી તથા કીડીઓને પણ જરૂર ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને બધા કાર્ય પૂર્ણ થાય છે. ચાલો હવે જાણીએ સર્વપિતૃ અમાસના દિવસે એવા કેટલાક ઉપાયો કે જે કરવાથી પિતૃઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે. તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ. નંબર 1, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કાલસ્પર્શ દોષ નિવારણ માટે સવારે સ્નાન અને પિતૃઓનું ધ્યાન કર્યા પછી ચાંદીથી બનેલા સાપ અને સાપણની પૂજા અર્ચના કરો. પછી તેમને સફેદ ફૂલ સાથે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી કાલસ્પર્શ દોષના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે અને તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો છો. નંબર 2, ધંધા રોજગારની શોધમાં રહેલા લોકો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે એક સાફ લીંબુ લઈને ઘરના મંદિરમાં રાખી દે. પછી રાત્રે તેને 7 વાર પોતાના માથા ફરતી ફેરવે. ત્યારબાદ તેને 4 સમાન હિસ્સામાં કાપી અને ચોરાહ પર જઈને ચારે દિશામાં ચૂપચાપ ફેંકી દો. આવું કરવાથી કારકિર્દીમાં પ્રગતિના શુભ યોગો શરૂ થશે. નંબર 3, સર્વપિતૃ અમાવસ્યાની સાંજે ઘરની દક્ષિણ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ખાસ ધ્યાન રાખો કે વાટી એટલે કે દિવેટ માટે લાલ રંગના ધાગાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર અને કાળા તલ નાખી દો. આવું કરવાથી કર્જથી રાહત મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નંબર 4, સર્વપિતૃ અમાસની રાત્રે કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવો. જો કૂતરાને રોટલી તાત્કાલિક ખાઈ જાય તો શત્રુ તમારું કંઈ બગાડી શકશે નહીં અને કારકિર્દીમાં પ્રગતિ થશે. નંબર 5, સાથે જ આ દિવસે દારૂ, તામસિક ભોજન, ખોટું બોલવું અને અનૈતિક કાર્ય કરવાથી બચવું જોઈએ. આવું કરવાથી પિતૃ નારાજ થઈ જાય છે. નંબર 6, સર્વપિતૃ અમાસની રાત્રે 5 લાલ ફૂલ અને 5 પ્રગટેલા દીવા વહેતી નદી અથવા તળાવમાં મૂકી દો. પરંતુ ધ્યાન રાખવું કે રાત્રે આવું કરતી વખતે કોઈ તમને જોતું ના હોય. આવું કરવાથી ધન લાભના યોગ બને છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. નંબર 7, પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે બબૂલના વૃક્ષ નીચે પિતૃઓ માટે ભોજન રાખો. સાથે જ કાચું દૂધ, 2 લવિંગ, થોડા પતાસા અને કાળા તલ પિતૃઓને અર્પણ કરો. આ ઉપાયને કરવાથી નોકરી અને વેપાર સાથે જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને નકારાત્મક શક્તિઓ દૂર રહેશે. મિત્રો, આવી રીતે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આવી રીતે ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તથા પિતૃઓની આત્માને શાંતિ મળે છે. મિત્રો, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આવી રીતે પિતૃ પક્ષમાં સર્વપિતૃ અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને સર્વપિતૃ અમાસ વિશેના આ ઉપાયો જરૂર પસંદ આવ્યા હશે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. ને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.